નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો એનો અભ્યાસ કરવીશું. તો વિશ્વની જે પ્રાચીનતમ સંસ્કૃતિઓ છે એમાં મિસર, મેસોપોટેમિયા, ઈરાન, ગ્રીસ, ચીન અને સિંધુ ખીણની સંસ્કૃતિ છે એનો સમાવેશ થાય છે. હવે આ સંસ્કૃતિની પ્રજાઓ શરૂઆતમાં પોતાના જે વિચારો છે એને બીજા સામે બતાવવા માટે, અભિવ્યક્ત કરવા માટે ચિત્રો, પ્રતીકોનો ઉપયોગ કરતા, અને એ ચિત્ર પ્રતીકોમાંથી ધીમે ધીમે લિપિની શોધ થઈ, અને એ લિપિએ ભાષાના ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપ્યો. તો તમને એમ થશે કે આ લિપિ એટલે શું? તો જો તમે જૂનાગઢમાં અશોકનો શિલાલેખ જોયો હોય તો એની પર છીણી અને હથોડી વડે કોતરવામાં આવેલો છે. તો એ એક લિપિ છે કે એમાં એમના વિચારો, ભાવો અને લાગણીઓને બતાવવામાં આવે છે. અને બીજો અર્થ જોઈએ તો લિપિ એટલે કે માનવીને પોતાના જે વિચારો, ભાવો, લાગણીઓ અને પોતાની ઉર્મિઓ છે એને બીજા માનવી કે પ્રાણી સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો એટલે કે ઈશારાઓ કે ચિત્રનો સહારો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા, અને એમાંથી જે ઉદ્ભવ થયો તેને લિપિ કહેવાય. અને લિપિમાંથી ભાષાની શોધ થઈ. ભાષા એટલે કે માનવી માટે અભિવ્યક્ત કરવાની, એટલે કે પોતાના વિચારો એ બીજા સમક્ષ રજૂ કરવાના અને બીજાના વિચારોને સમજવાની, ઝીલવાની જે ઉત્તમ તક છે એને ભાષા કહેવાય છે. પ્રાચીન કાળથી જ ભારતીય સાહિત્ય એ તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. અને ભારતના વિદ્વાનો છે એ પણ પ્રાચીન સાહિત્યને 2 ભાગમાં વહેંચ્યા છે. પહેલું છે વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. અને આ ઉપરાંત લોકભાષાઓમાં કેટલાય સાહિત્યની રચના થઈ હતી. તો હવે આપણે ભારત ભાષા અને સાહિત્ય વિશે જોઈશું. તો આપણે ઇતિહાસ જોઈએ તો આપણને ખબર પડે કે સદીઓથી જુદી જુદી ભાષાઓનો ઉદ્ભવ થયેલો છે, અને આ દરેક ભાષા છે એકબીજા પર અસર કરી અને એનો પ્રભાવ પાડ્યો, કે એક ભાષાની બીજી ભાષા પર અસર કરવાથી અને એના પ્રભાવ પડવાથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું, અને એને લીધે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું. અને એનું ઉત્તમ ઉદાહરણ હોય તે સંસ્કૃત ભાષા છે. અત્યારે હાલ આપણે જોઈએ તો સંસ્કૃત ભાષાનો ઉપયોગ એ ખૂબ જ ઓછો થાય છે. ફક્ત ધાર્મિક કાર્ય અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો માનવી માટે તો પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની અને ઝીલવાની ઉત્તમ તક છે એ ભાષા જ પૂરી પાડે છે. કે જો આપણે આપણા વિચારો બોલી ન શકતા હોઈએ, એટલે કે ભાષા આપણને સમજાતી ન હોય, તો આપણી માટે એને સમજવું અઘરું થાય. એટલે ભાષા છે એ માનવીને પોતાની અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. તો પ્રાચીન ભારત છે એની લિપિ એ હડપ્પા સમયની છે, અને એ લિપિને આજે પણ ઉકેલી શકાય નથી કે એ લિપિમાં શું કહેવામાં આવ્યું છે, અને એ લોકોની ભાષા કઈ હશે તે માહિતી હજુ પ્રાપ્ત થઈ શકી નથી. સંસ્કૃત ભાષા છે એ પ્રાચીન સમયની સૌથી શ્રેષ્ઠ ભાષા હતી, અને એના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા મહર્ષિ
પાણિની. મહર્ષિ પાણિની એ અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 4th સદીમાં કરી. ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એ પહેલાંની 4th સદીમાં કરી હતી. સંસ્કૃત ભાષા છે એને આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહેવામાં આવે છે. અને આજના સમયમાં આપણે જોઈએ તો વિશ્વ કક્ષાએ સંસ્કૃત ભાષા છે એને સ્વીકારવામાં આવી છે. અને આમ સંસ્કૃત ભાષા એ મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. હવે આપણે જોઈશું પ્રાચીન ભારતીય સાહિત્ય. પહેલાં તો આપણે જોઈશું વેદો. તો વેદનો અર્થ જ્ઞાન થાય છે. અને વેદ શબ્દ છે એ વિદ ધાતુ પરથી બનેલો છે. અને આમ વેદોનો અર્થ એટલે કે જ્ઞાન આપનાર. કુલ 4 વેદો છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. અને આપણે ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક એટલે કે સૌથી જૂનું પુસ્તક એ ઋગ્વેદ છે. અને ઋગ્વેદમાં કુલ 1028 ઋચાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. ઋગ્વેદ છે એ 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. અને ઋગ્વેદમાં જે ઋચાઓ છે એ મોટા ભાગને દેવોને લગતી સ્તુતિ છે. ઋગ્વેદની અંદર જે ઋચાઓ છે એ મોટા ભાગે દેવોને લગતી સ્તુતિ છે. અને આ સ્તુતિઓ છે એ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. અને આ સ્તુતિઓ છે એમાંથી ઉષાને સંબોધન કરતી એટલે કે સવારને સંબોધન કરતી જે સ્તુતિઓ છે એ ખૂબ જ મનમોહક છે. આ ગ્રંથ છે ઋગ્વેદ છે એ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા જે આર્યો હતા એની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ એ સામવેદ છે એમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. કે ઋગ્વેદની અંદર જે ઋચાઓ છે એને કેવી રીતે ગાવી એના વિશેની માહિતી સામવેદમાં આવેલી છે. અને એ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે. તેથી સામવેદ છે એને સંગીતની ગંગોત્રી કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ યાદ રાખવાનું છે કે સામવેદ છે એને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. સામવેદ પછી યજુર્વેદ છે. તો યજુર્વેદ એટલે કે યજ્ઞનો વેદ. અને આ વેદ છે યજુર્વેદ એ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. ગદ્ય એટલે કે પાઠ અને પદ્ય એટલે કે કવિતાના સ્વરૂપે રચાયેલ છે. હવે યજ્ઞ વખતે જે મંત્રો, ક્રિયાઓ અને વિધિઓ બોલવામાં આવે છે તેનું વર્ણન યજુર્વેદમાં કરવામાં આવ્યું છે. અને એના પછી છે અથર્વવેદમાં. અથર્વવેદ તો અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારનું વર્ણન કરવામાં આવ્યું છે કે તમે કેવો કર્મ કરો તો કેવું ફળ મળે, એ બધું અથર્વવેદમાં છે. તો મિત્રો, આ પ્રશ્ન છે પ્રાચીન ભારતીય સાહિત્ય, તો એ આપણે યાદ રાખવાનો છે અને એને તૈયાર પણ કરવાનો છે કે જે બોર્ડમાં પૂછાય છે. હવે એના પછી છે ઉપનિષદો. તો ઉપનિષદ છે એમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે.
વિવેચન એટલે કે એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આ બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. અને આ ઉપનિષદો છે એ સંવાદના સ્વરૂપમાં. સંવાદ એટલે તમે જો ઇંગ્લિશમાં ડાયલોગ રાઇટિંગ કરો છો કે એક વ્યક્તિ પછી બીજી વ્યક્તિનું નામ આપેલા હોય અને બે જે વાતચીત કરી હોય એ આપેલા હોય છે. તે સંવાદના સ્વરૂપમાં ઉપનિષદો છે. મુક્તિકો એ ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. તો એના પછી છે બ્રાહ્મણ ગ્રંથો. તો બ્રાહ્મણ ગ્રંથો એટલે કે વેદોના મંત્રનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો ગ્રંથ. કે વેદોના જે મંત્રો છે એ શું કહેવા માંગે છે એનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં જે ટીકાઓ રચવામાં આવેલી છે ટીકાઓનો ગ્રંથ એને બ્રાહ્મણ ગ્રંથો કહેવાય છે. એના પછી છે આરણ્યકો. આરણ્યકો એટલે કે આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા. અરણ્ય એટલે કે વનમાં જઈને ગાળતા. અને વનમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરી રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્ય છે એને આરણ્યક કહેવાય. કે આર્યો છે એમનો અંતિમ સમય એ જંગલમાં જઈને આશ્રમ બાંધીને રહેતા અને ત્યાં એ ચિંતન કરીને તત્વજ્ઞાનથી ભરપૂર સાહિત્ય બનાવતા. અને એ સાહિત્યને આરણ્યકો કહેવામાં આવે છે. પછી છે વેદાંગ. વેદાંગ એટલે કે જે સાહિત્ય કર્મકાંડો, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો મહિમા ધરાવે એને વેદાંગ કહેવાય. ફરીવાર કહું છું કે જે સાહિત્ય કર્મકાંડો, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો મહિમા ધરાવે છે તેને વેદાંગ કહે છે. ભારતના બે મુખ્ય મહાકાવ્યો રામાયણ અને મહાભારત એ બધા આપણે જાણીએ જ છે. મહાભારત અને રામાયણ છે એ પ્રાચીન ગ્રંથો છે. અને આ મહાકાવ્યો છે એનું વર્તમાન સ્વરૂપ ઈસવીસનની 2જી સદીમાં મળ્યું. કે રામાયણ છે એમાં અયોધ્યાના રાજવી એટલે કે અયોધ્યાના રાજા રામચંદ્રની કથા છે. અને રામાયણ છે એ મહાભારત કરતાં ઘણું નાનું છે. અને તેમાં એટલે કે રામાયણમાં અનેક દિલચસ્પ એટલે કે આપણા દિલને સ્પર્શી જાય એવી ઘટનાઓ અને સાહસોનું વર્ણન કરવામાં આવેલું છે. એવી જ રીતે મહાભારત છે તો મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે. અને એ વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. અને એનો મુખ્ય વિષય તે પાંડવો અને કૌરવો વચ્ચે જે યુદ્ધ થયું હતું તે છે. અને તેમ છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડી દેવામાં આવી છે. અને મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતો છે એનું વિવેચન કરવામાં આવ્યું છે. એમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિમાં એને દર્શાવવામાં આવ્યા છે. રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ઊંડા પ્રભાવ પાડ્યો છે. અને ભારતમાં સંસ્કાર સિંચવાનું પ્રેરક કાર્ય મહાભારત અને રામાયણે કર્યું છે. હવે આ સમયમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો
સમાવેશ થયો. આપણા પુરાણો છે એણે શરૂઆતનો જે વૈદિક ધર્મ છે એને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો એ પણ લખાયા હતા. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો. એ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ વહીવટી વિજ્ઞાનની કૃતિ છે, જે વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા છે. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. હવે આપણે જોઈશું પ્રારંભિક બૌદ્ધિક સાહિત્ય. તો પ્રારંભિક એટલે શરૂઆતનું જે બૌદ્ધિક સાહિત્ય છે એ પાલી ભાષામાં લખાયું. આ સાહિત્ય 3 ભાગોમાં વહેંચાયેલું છે. તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. શરૂઆતનું જે બૌદ્ધ સાહિત્ય છે એ પાલી ભાષામાં લખાયું છે અને એ સાહિત્ય બૌદ્ધિક સાહિત્ય છે એને 3 વિભાગમાં વહેંચવાયેલું છે, એટલે એને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. મિત્રો, આપણે યાદ રાખવાનું છે કે શરૂઆતનું બૌદ્ધ સાહિત્ય છે એ પાલી ભાષામાં લખાયેલું છે અને એને 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે, એટલે એને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. એમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક એનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં બીજા અનેક ગ્રંથો પણ લખાયા છે. ગુપ્ત યુગ છે એ સંસ્કૃતને કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાયો. ગુપ્ત યુગ છે એમાં સંસ્કૃતના કાવ્ય અને નાટકોનો વિકાસ થયો હતો, એટલે એને સુવર્ણ યુગ કહેવાયો. એ સમયમાં એટલે કે ગુપ્ત સમયમાં મહાન લેખકોમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માદ ઇત્યાદિનો સમાવેશ થાય છે. અને આ લેખકો આખા ભારતમાં પ્રખ્યાત છે. અને એમાં સંસ્કૃતના મહાન કવિ કાલિદાસ છે એ તો આખા વિશ્વમાં પ્રખ્યાત છે. કાલિદાસની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી છે. એમાં કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર અને અભિજ્ઞાન શાકુંતલમ એ કાલિદાસના ગ્રંથો છે. પછી બાણભટ્ટ છે, કવિ બાણભટ્ટ, એમણે લખેલો હર્ષચરિત છે, એમાં સમ્રાટ હર્ષવર્ધનના જીવન ચરિત્ર બતાવ્યું છે. પછી કવિ બાણ છે એણે કાદંબરી ગ્રંથની રચના કરી છે. અને એ સમયના બીજા જે પ્રસિદ્ધ ગ્રંથો છે એમાં ભાવભૂતિનું ઉત્તર રામચરિત, ભારવીનું કિરાતાર્જુનીય, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રાક્ષનું મૃચ્છકટિકમ અને દંડીનું 10 કુમારચરિતમ એનો સમાવેશ થાય છે. અને આ ગ્રંથોના મુખ્ય વિષયો એ રાજકીય ઘટનાઓ, પ્રણય, પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગ અને તત્વજ્ઞાન છે. પ્રાચીન યુગથી જ જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. પદ્ય સાહિત્ય એટલે કે કાવ્ય સ્વરૂપે સાહિત્ય રચાતું. અને સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાઈ.
જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી જેવા સાહિત્યકારો છે એમણે પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્ય વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યું. જો તો ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય છે તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો જે સમય હતો એ સમય ગુજરાતી ભાષામાં જે કૃતિઓની રચના થઈ એને લીધે ગુજરાતી સાહિત્ય એ સમૃદ્ધ બન્યું. હવે આ સમયમાં પદ્ય સાહિત્યમાં જે પ્રભાતિયા, પદ, ગીત, છપ્પા, આખ્યાન, કાવ્ય અને ગરબીઓનો સમાવેશ થાય છે. અને એ સમયના જે સાહિત્યકારો હતા ગુજરાતી સાહિત્યકારો તેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગાસતી, સામળ, અખો, પ્રીતમ, ભાલણ, પ્રેમાનંદ અને દયાનંદને આપણે ઓળખાવી શકીએ છીએ. હવે ગુજરાતી કાવ્ય સાહિત્ય છે એના આદિકવિ નરસિંહ મહેતાથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ દયારામ સુધીની સાહિત્ય કૃતિઓ એ લોકોના હૃદયમાં લોકમુખે બોલાતી કે ગવાતી બેનમૂન રચનાઓ છે કે તમે અત્યારે હાલ પણ જોશો તો આ ગુજરાતી સાહિત્યની જે રચનાઓ છે એ લોકોના મોઢે બોલાતી જોવા મળે છે. અને સમયાંતર એટલે કે જેમ જેમ સમય જતો ગયો તેમ નર્મદ, નવલરામ, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, કિશોરલાલ મસરૂવાલા, મહિપતરામ રૂપરામ અને ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધિવાન બનાવ્યું. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓનો સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો. કે ગુજરાતી સાહિત્ય પછી તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ 4 દ્રવિડ ભાષાઓમાં સાહિત્યનો વિકાસ થયો. અને જેમાં સૌથી જૂની ભાષા એ તમિલ છે અને એનું સાહિત્ય છે ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે વિષયો પર ગ્રંથને એવું લખવામાં આવ્યું. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એ એથુત કોઈ છે એમ 8 કાવ્યો છે એને ભેગા કરવામાં આવ્યું છે. પછી છે તોલ્કાપ્પિયમ, એક વ્યાકરણગત છે, અને પથ્થુપાતું એટલે કે 10 ગીતો. તો આ પ્રખ્યાત ગ્રંથો એની રચના થઈ. અને આ પૈકીના એક કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનો સમાવેશ કરવામાં આવે છે. શિલ્પતિકારમ અને મણિમેઘમલાઈ એ શરૂઆતના તામિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. તો મિત્રો, આજનો અભ્યાસ અહીંયા પૂર્ણ કરીશું અને વધારે અભ્યાસ આપણે બીજા વિડીયોમાં કરીશું.